હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર જે આપણું ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ ચાલુ છે, જેની અંદર આપણે આગળના વિડીયોની અંદર સમાંતર રેખાની રચના કેવી રીતે કરવી એમાં શીખી ચૂક્યા છીએ. જે આપણું સ્વાધ્યાય છે 10.1, એમાં સમાંતર રેખાની રચના કરવાની છે એવા જ દાખલાઓ છે. તો સમાંતર રેખાની રચના કેવી રીતે કરવી માપપટ્ટી અને પરિકરની મદદથી એ 10.1 છે, જે આપણે આગળના વિડીયોની અંદર સમાંતર રેખાની રચના કેવી રીતે કરવી છે એ શીખી ચૂક્યા છીએ. તો એ જ પરથી આપણે બાકીના 10.1ના દાખલા છે સ્વાધ્યાયમાં એ તમે હોમવર્કમાં કરી શકો છો. મિત્રો, જે દાખલાઓ છે 10.1ના એ તમે હોમવર્કમાં દાખલા કરજો. આજે છે આપણે નવો ટોપિક છે જે શીખવાના છીએ, એ છે ત્રિકોણની રચના. ત્રિકોણની રચના કેવી રીતે કરવી એ આપણે આજે શીખવાના છીએ. આપણે આગળના સેમિસ્ટરની અંદર ત્રિકોણની એકરૂપતા ચેપ્ટર ભણી ચૂક્યા છીએ, જેની અંદર ત્રિકોણની 3 બાજુઓ આપેલી હોય તો ત્રિકોણની રચના કેવી રીતે કરવી. 3 બાજુઓ હોય એટલે કે એની પહેલા નંબરની આપણી પૂર્વધારણા બાની પૂર્વધારણા, બાજુ બાજુ બાજુ. તો કે 3 બાજુઓ આપેલી હોય એવા ત્રિકોણની રચના કરવાની છે. તો આપણો એક ટોપિક છે આજે કે ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની રચના કરવી. ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની રચના કરવી. કઈ પૂર્વધારણા છે? બાજુ 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 ની પૂર્વધારણા નંબર 1 આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એની રકમ જોઈએ કે ત્રિકોણની 3 બાજુઓ આપેલી હોય, 3 બાજુની લંબાઈ આપેલી હોય એવા ત્રિકોણની આપણે રચના કરવી છે. બરાબર છે? તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 છે કે ત્રિકોણ ABC ની રચના કરો. ત્રિકોણ ABC ની રચના કરો જ્યાં AB બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી હોય. AC બરાબર 7 સેમી આપેલ છે. તેવા ત્રિકોણની રચના કરવી છે. કેવો ત્રિકોણ બનાવવો છે આપણે? કે ત્રિકોણ ABC ની રચના કરો જ્યાં AB બરાબર 5 સેમી હોય, BC બરાબર 6 સેમી હોય અને AC બરાબર 7 સેમી આપેલ છે. આપણને 3 બાજુઓના માપ આપેલા છે અને આપણે એવી ત્રિકોણની રચના કરવાની છે, ત્રિકોણ ABC. ખાસ પહેલા તો આપણે એની કાચી આકૃતિ બનાવી. પરીક્ષામાં પૂછાય તો કાચી આકૃતિ બનાવો એટલે તમને એના પરથી આઈડિયા આવશે કે આપણે કેવો ત્રિકોણ રચવાનો છે. તો કાચી આકૃતિ મારે બનાવવાની થશે. બરાબર છે? તો તમે કાચી આકૃતિ બનાવી શકો છો. બરાબર છે?
અંદાજિત એક માપ, તમારે માપ લઈને તમે પણ બની શકો છો, પણ એવો એક અંદાજ લગાવવાનો કે આ ત્રિકોણ આવો હોઈ શકે છે. બરાબર છે, કાટકોણ નથી હો, એવું ના માનતા કે કાટકોણ છે. બરાબર છે, એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 6 સેમી અને એસી બરાબર 7 સેમી. બસ આ કાચી આકૃતિ છે, આવી આકૃતિ આપણે બનાવવાની છે. બરાબર છે, આ બીસી એનો પાયો છે. હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો કે આપણે આકૃતિ બનાવીએ છીએ તો કાચી આકૃતિ આપણી આવી તૈયાર થશે. હવે આપણે પાકી આકૃતિ બનાવવાની છે. તો જે આપણે બનાવવાની છે એ અહીંયા જોઈએ કે ત્રિકોણ એબીસી ની રચના કરો, જ્યાં એબી બરાબર 5 સેમી હોય, બીસી બરાબર 6 સેમી હોય અને એસી બરાબર 7 સેમી હોય. અહીંયા લખીશું આપણે એના જે કામ કરીશું એ રચનાના મુદ્દા. બરાબર છે, રચનાના મુદ્દા લખવાના છે ફરજિયાત. પરીક્ષાની અંદર પૂછાય ત્રિકોણની રચના કરો તો રચનાના મુદ્દા લખવાના છે. બરાબર છે, ચલો સૌપ્રથમ આપણે પહેલો મુદ્દો છે કે ત્રિકોણ બનાવવા માટે પહેલો પાયો બનાવવો પડે. પાયો એટલે આપણા માટે પાયો શું છે? બીસી. તો સૌપ્રથમ છ સેમી માપનો રેખાખંડ બીસી દોરો. બરાબર છે, તો સૌપ્રથમ આપણે 6 સેમી માપનો રેખાખંડ બીસી દોરવાનો છે. આપણે પાકી આકૃતિ રચના કરીએ છીએ. બરાબર છે, મુદ્દા ત્યાં લખીએ છીએ, કામ અહીંયા કરીએ છીએ. બરાબર છે, તો સૌપ્રથમ આપણે 6 સેન્ટીમીટર માપનો બીસી દોરો, જે સ્કેલની મદદથી, માપપટ્ટીની મદદથી આપણે 6 સેમી માપનો બીસી દોરી દઈએ. અહીંયા બી, અહીંયા સી, 6 સેમી. હવે અહીંયા ધ્યાન કે 6 સેમી માપનો બીસી દોરાઈ ગયો છે. તો હવે શું કરવાનું છે એ ખાસ ધ્યાનમાં કે હવે બી અહીંયા શું આવે છે? એ. તો એબી નું માપ કેટલું છે? 5 સેમી. તો 5 સેમી ત્રિજ્યા લઈ 5 સેમી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર ગણવાનો છે. 5 સેમી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર ગણી ઉપરની બાજુએ એક ચાપ રચો. બરાબર, ખાસ ધ્યાનમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની છે અને પરિકરની અણી અહીંયા એટલે કે બી ને કેન્દ્ર ગણવાની છે. 5 સેમી ત્રિજ્યા એટલે કે પરિકરની મદદથી માપપટ્ટી ઉપર 5 સેમી ત્રિજ્યા લેવાની છે. બી ને કેન્દ્ર ગણવાની છે અને એક આમ ચાપ મારવાનો છે. 5 સેન્ટીમીટરનો એક ચાપ મારે મારવાનો છે. ખાસ ધ્યાનમાં રાખજો, ચાપને ગૂંથવાનો નથી, ચાપને એકવાર જ નોર્મલી મારી દેવાનો છે. ચલો ચાપ મારી ગયા પછી આગળની ત્રીજા નંબરનો જે આપણો મુદ્દો છે એ હવે બી ને કેન્દ્ર ગણ્યા પછી એની સામે છે સી. સી ને કેન્દ્ર ગણવાનું છે એટલે કે અહીંયા એ અને સી નું છે. તો હવે ત્રીજા નંબરનો મુદ્દો આવશે. હવે 7 સેમી ત્રિજ્યા લઈશું. 7 સેમી ત્રિજ્યા લઈ સી ને કેન્દ્ર ગણી. હવે 7 સેમી ત્રિજ્યા લેવાની છે અને સી ને કેન્દ્ર ગણવાનું છે. કોને? સી ને કેન્દ્ર ગણી ઉપરની બાજુએ
એક ચાપ રચો, એટલે કે અહીંયા સી ને કેન્દ્ર ગણવાનો છે અને આમ એક ચાપ રચવાનો છે. 7 સેમી ત્રિજ્યા લઈ સી ને કેન્દ્ર ગણી એક ચાપ રચવાનો છે. બરાબર છે. હવે આ ચાપ પછી આ બંને ચાપ જ્યાં છેદે, આ બંને ચાપ પરસ્પર જ્યાં છેદે ત્યાં એ નામ આપો. એટલે કે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એ નામ આપવાનું છે. બરાબર છે. પછી આમ રેખાખંડ AB અને રેખાખંડ AC જોડો. એટલે કે પછી તમારે અહીંયા બંનેને જોડી દેવાના છે. એટલે કે રેખાખંડ AB ને જોડ દેવાનો છે અને અહીંયા રેખાખંડ AC ને પણ જોડ દેવાનો છે. બરાબર છે. બસ આ રીતે તમારો એક ત્રિકોણ. તો પછી છેલ્લો મુદ્દો લખીએ કે આમ ત્રિકોણ ABC તૈયાર થશે. આમ ત્રિકોણ ABC તૈયાર થશે. બિલકુલ ઈઝી છે. જો 3 બાજુઓના માપ આપેલા હોય અને 3 બાજુ આપેલી હોય અને તેવા ત્રિકોણની તમારે રચના કરવી હોય તો બિલકુલ ઈઝી છે. એકદમ સારી રીતે તમે આ મુદ્દાઓ ખાલી બરાબર ધ્યાનથી જોઈ લેવાના. કોઈ મુદ્દામાં જુઓ કે સૌપ્રથમ કાચી આકૃતિ બનાવવાની છે. કાચી આકૃતિ ફરજિયાત બનાવવાની. બરાબર છે. કાચી આકૃતિ તમે બનાવશો એ હું તમને કેમ કહું છું કે તમારે ફરજિયાત બનાવવાની છે? કેમ કે તમને પછી અંદાજ આવી જશે કે મારે આવો એક ત્રિકોણ બનાવવાનો છે, આવો મારો ત્રિકોણ તૈયાર થશે. એવી રીતે આપણે એવું કામ કરવાનું છે. એટલા માટે કાચી આકૃતિ બનાવવાની છે. કાચી આકૃતિ બનાવી દો એટલે એના નામ અહીંયા માપ આપી દો કે 6 સેમી BC છે, AC 7 સેમી છે, AB કેટલા સેમી છે? 2 સેમી છે. માપ લખી દેવાના છે. માપ લખ્યા પછી આ કહેવાય છે પાયો, આધાર. એટલે આપણા માટે આધાર BC છે. તો આપણે સૌપ્રથમ 6 સેમી માપનો BC દોરો. તો પહેલા આપણે અહીંયા સૌપ્રથમ 6 સેમી માપનો BC દોરી દીધો છે અને એ 6 સેમી નો છે. પછી ઉપર શું આવે છે? E. તો AB નું માપ છે તો 5 સેમી ત્રિજ્યા લઈ સ્કેલ પર પરિકરની અંદર પેન્સિલ ભરી દેવાની છે અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની છે. ત્રિજ્યા લઈ હલી ના જાય એનું બરાબર ધ્યાન રાખજો. બી ને કેન્દ્ર ગણી એક નોર્મલ એક ચાપને હંમેશા ગૂંથવાનું નથી. એકદમ સાધારણ સિમ્પલ હાથે થોડા હાથે ચાપ મારી દેવાનો છે. અહીંયા એક ચાપ મારી દેવાનો છે. ચાપ માર્યા પછી 7 સેમી ત્રિજ્યા લઈ સી ને કેન્દ્ર ગણી. હવે બી ને કેન્દ્ર ગણ્યા પછી અહીંયા સી ને કેન્દ્ર ગણી અને એક બીજો ચાપ મારો અને આ બંને પરસ્પર ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપવાનું છે એ. પછી AB ને માપપટ્ટી વડે જોડી દો અને AC ને માપપટ્ટી વડે જોડી દો. તો તમે જોડી દેશો એટલે તમારો એક સરસ મજાનો ત્રિકોણ ABC તૈયાર થઈ જશે. આ રીતે છે એ બાની પૂર્વધારણા પ્રમાણે 3 બાજુઓ આપેલી હોય, 3 બાજુની લંબાઈ આપેલી હોય તેવા ત્રિકોણની આપણે અહીંયા રચના કરી છે. બિલકુલ સહેલું છે. આના પછીનું જે આપણું સ્વાધ્યાય છે દરેક વખતે સ્વાધ્યાય આવી જાય છે. એટલે કે 10.2 જે આપણું સ્વાધ્યાય છે એ 10.2 જે આપણું સ્વાધ્યાય છે બિલકુલ જોઈ શકો છો કે 4 દાખલાઓ આપેલા છે. પહેલા નંબરનો જે દાખલો છે કે ત્રિકોણ XYZ રચો સેમ. 3 બાજુઓ આપેલી છે અને આના જેવું જ ખાલી નામ ચેન્જ છે, માપ અલગ છે. અહીંયા ABC ત્રિકોણ છે તો એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર છે એ XYZ ત્રિકોણ છે. બસ એટલો ડિફરન્સ છે ને માપ અલગ છે.
પછી જેની બાજુનું માપ 5.5 સેમી હોય, એટલે કે એક બાજુનું માપ છે 5.5 સેન્ટીમીટર અને સમબાજુ ત્રિકોણની રચના કરવી છે, ત્રણેય બાજુઓ 5.5, બિલકુલ સહેલામાં સહેલું 5.5, બસ એકવાર પરિકરની અણી પરિકરનું માપ 5.5 લઈ લેવાનું, પછી બનાવી દેવાનું છે, બિલકુલ સહેલું થઈ જશે. ત્રીજા નંબરનો દાખલો છે ત્રિકોણ PQR રચો અને એ કયા પ્રકારનો ત્રિકોણ બને છે એ પણ તમારે જણાવવાનું થશે. બરાબર છે. તેના માટે તમે પહેલા ત્રિકોણ બનાવશો, ત્રિકોણ બનાવ્યા પછી એને તમારે માપવાનું છે. શું કરવાનું છે? માપવાનું છે. એટલે કે કોણ માપકની મદદથી એના ખૂણાઓ માપજો. કયો ત્રિકોણ બને છે, લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ, બરાબર છે, એ જણાવવાનું થશે. અને ચોથા નંબરનો જે પ્રશ્ન છે એની પણ અંદર ત્રણ બાજુઓના માપ આપેલા છે. જ્યારે ત્રિકોણ બની ગયા પછી ખૂણા બી નું માપ જણાવો. તો ખૂણો બી કેટલા અંશનો બને છે એ તમારે જોવાનું છે. તમને ખૂણા માપતા તો આવડતું જશે, કેમ કે ત્રીજા, ચોથા, પાંચમામાં તમે ખૂણા માપતા શીખ્યા છો, તો ખૂણા માપતા તમને આવડતું હશે. તો બસ ખૂણા માપવાનો છે, બી ખૂણો કેટલા અંશનો છે, બરાબર છે, બિલકુલ સહેલું છે. ચાર દાખલા છે એ તમને હોમવર્કમાં છે. 10.2 આગળ જે વિડીયો બનાવીશું એની અંદર આપણે બાખોબાની શરત પ્રમાણે વિડીયો, એટલે કે બાજુ ખૂણા બાજુની શરતનો વિડીયો બનાવીશું, બરાબર છે. અલગ અલગ બધા વિડીયો તમને આ રીતે મોકલવામાં આવશે, એટલે તમને વધારે થોડી સમજણ પડે, બરાબર છે. એટલે તમારું એક સ્વાધ્યાય ક્લિયર થઈ જાય. આ વિડીયો તમે જુઓ એટલે તમારું એક સ્વાધ્યાય ક્લિયર. 10.2 તમારું સ્વાધ્યાય ક્લિયર. કાલે પાછો બીજો વિડીયો આવે તો એને તમારે 10.3 સ્વાધ્યાય ક્લિયર. પછી વળી વિડીયો આવે 10.4. સ્ટેપ વાઇઝ તમારા જે વિડીયો આવશે એ પ્રમાણે અહીંયા તમારું સ્વાધ્યાય ક્લિયર થતું જશે, બરાબર છે. ચલો તમે આ કાનો સ્ક્રીનશોટ લઈ લો.